નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। દિવાળીએ રજાઓમાં 7 લાખથી વધુ માઈ ભક્તોએ ચોટીલામાં ચામુંડ માતાના દર્શન કર્યા। યાત્રાધામ ડાકોરમાં 10 લાખથી વધુ ભક્તોએ ઠાકોરજીના દર્શન કર્યા। દિવાળીના પર્વમાં 11 થી ચોથાના 10 દિવસ દરમિયાન હોટલો, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓ હાઉસફુલ થઈ જતા યાત્રાઓ રજલ્યા। ત્યારબાદ મિત્રો સોમનાથ, દ્વારકાધીશ, ગિરનાર, ચોટીલામાં આશરે 20 લાખ લોકોએ દર્શન કર્યા। સોમનાથ દાદાના 3.50 લાખ, દ્વારકાધીશના 4.65 લાખ લોકોએ શીશ ઝુકાવ્યું। સૌરાષ્ટ્ર એક દરે 1 કરોડ લોકોએ દિવાળીના રજાઓના હાર્યા ફર્યા। ગિરનારમાં ભારે પવનના કારણે રોપવે અનિશ્ચિત સમય સુધી બંધ, વેકેશનમાં પ્રવાસીઓને હાલકી। વહેલી સવારે વડોદરામાં વરસાદનું આગમન, ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ, ખેડૂતો ચિંતામાં વધારો જોવા મળ્યો। ભાવનગરમાં સગી જનેતા અને ભાઈઓને યુવતી હત્યા કરી, માતા જેલમાં, ભાઈ 2 દિવસ રિમાન્ડ પર, શ્રમજીવ પરિવારમાં ખેલાયો ખૂનીનો ખેલ। મોરબીની મચ્છુ નદીમાં આપઘાતના છલાંગ બચાવવા ઈરાદે યુવકે મારી ગયેલા મિત્ર સહિત 2 ના મોત। 5 દિવસમાં 2 લાખથી વધુ લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટ્યા। સ્ટેચ્યુના લોકાર્પણ થયા બાદ 2018 થી અત્યાર સુધીમાં 2.70 કરોડ લોકોએ આવ્યા। जीएसटी अधिकारियों नाना मंत्री चेतवानी, जीएसटी में गलत किया तो खैर नहीं, सही किया तो वेर नहीं। 1 नवंबर થી जीएसटी रजिस्ट्रेशन पर सरलताथी मળી जशे। 3 દિવસમાં અરજી મંજૂર કરાશે। દિવાળી પર દરમિયાન અમદાવાદમાં આગ લાગવાના સરેરાશ રોજ 50 કોલ, એક વ્યક્તિનું મોત। અલગ અલગ કારણથી મકાનમાં આગ લાગવાના 40 ફેક્ટરીમાં 12 કોલ। મોટી દુર્ઘટના વગર તહેવારોના સંપત। આનંદ એસટી ડેપોએ 611 નવી ટ્રીપ દોડાવી, 26 લાખની આવક કરી। ડેપોમાં 47 ડ્રાઈવર અને 12 કંડક્ટરની ઘટ। લાભ બાંચક પછી ગુજરાતના અન્ય ડેપોમાંથી મુસાફરો પરત લાવવાની ફરી નવા રૂટ દોડાવશે। દિવાળી બાદ મોટો ફેરફાર, ગુજરાતમાં મંત્રીમંડળમાં 23 કરોડ પરથી 6 મંત્રી, 8 અને 12મો પાસ, 5 મંત્રી સામે કેસ। વિરન ગામના પૂર્વ ધારાસભ્ય નીતિન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રદ્ધાંજલિ અર્પણ કરી। વડોદરામાં કારતકમાં અષાઢનો માહોલ, સવારે ઠંડા પવનો સાથે ધોધમાર વરસાદ। દિવાળી બાદ અચાનક પલટો આવ્યો। વડોદરામાં પૂર્વ વિસ્તારોમાં 4.14 કરોડ ખર્ચે વરસાદી ગટર અને વરસાદી ચેનલ બનાવશે। બોગસ કંપની ઊભી કરી, વડોદરાના વેપારી સાથે 15.41 લાખની છેતરપિંડી। વડોદરામાં ગેસ લીકેજના કારણે દુર્ઘટના, મકાનમાં આગ બાદ માતા પિતા અને પુત્ર દાઝ્યા, પુત્રનું મોત। સુરેન્દ્રનગરમાં વાસ્તુ પ્રસંગમાં શ્વાસ પીધા પછી 150 થી વધુ લોકોની તબિયત લડતા, દોડધામ ફ્રૂટ પોઈઝનિંગની અસર। સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં 4 દિવસ કમોસમી ભારે વરસાદની આગાહી। આજે 8 જિલ્લાઓમાં કરાયું રેડ એલર્ટ। લોકોએ વેકેશનની રજા ભોગવવાના મૂડમાં। સુરતમાં દિવસે રસ્તા સુમસામ તો રાત્રેના હોટલ, રેસ્ટોરન્ટ હાઉસફુલ। અરબી સમુદ્રમાં ઉનાની સુરત સલામતી નામની બોટ ડૂબી, 8 માછીમારોને રેસ્ક્યુ। ગીર સોમનાથમાં દરિયો થયો તોફાની। ખેડૂતોના માથે આભ ફાટ્યું, ગુજરાતના 72 તાલુકામાં માવઠું। ગીર સોમનાથના સૂત્રાપાડામાં 1.50 ઇંચ વરસાદ ખાબકી ગયો। મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે સમાજના આગેવાનો હાથ ખેંચવો, પગ નહીં, પાટીદાર સમાજના કાર્યક્રમમાં જયેશ રાડિયાનો બળાપો। અમદાવાદના ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર કાર નડ્યો અકસ્માત, પતિ પત્ની સહિત 3 ના મોત। કર્ણાટક મેંગલોરમાં એક મહિલા ભિખારી પાસેથી લાખો રૂપિયા મળી આવતા ચચકાર મચ્યો, ગણતા લોકો થાકી ગયા। ટેક ઓફ બાદ એર ઇન્ડિયાનું વિમાનથી પક્ષી ટકરાયું, નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, સદનસીબે જાનહાનિ ટળી। રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપે અમારો સંપર્ક કર્યો હતો, ફારૂક અબ્દુલ્લાના દાવાથી કાશ્મીર રાજકારણ ગરમાયું। મહારાષ્ટ્ર એનડીએમાં ફરી ડખા, સીધી પક્ષના નેતાએ મોદી સરકારની મંત્રી પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ।
બિહાર વિધાનસભા ચૂંટણીનો માહોલ ગરમ, બળખારખોર સામે જેડીયુની કડક કાર્યવાહી, પૂર્વ મંત્રી ધારાસભ્ય સહિત 11 નેતાઓ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. ત્યારબાદ મિત્રો મહત્વ, મુંબઈથી કાનપુર જઈ રહેલી ફ્લાઇટમાં ખામી, લેન્ડિંગ વખતે 32 મિનિટ સુધી ન ખુલ્યા દરવાજા. રશિયન ફ્રૂટની ખરીદી માટે યુરોપ છૂટો, ભારત સામે વિરોધ, ગોયલનો આક્ષેપ. દિલ્હીમાં આઈએસનો હુમલો, કાવતરું, 2 શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા. હૈદરાબાદથી બેંગ્લુરુ જતી બસને બાઇક અથડાતા આગ લાગી, કુન્નર બસ અગ્રા કાર્ડ, 236 સ્માર્ટફોન અને 80ની બેટરીના કારણે 20ના મોત. વાવાઝોડા લઈને ઓડિશાને હાઈ એલર્ટ, બિહાર, બંગાળ અને ઝારખંડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. રાજસ્થાનને પુરસ્કાર, પશુ મેળામાં નાગીના નામની ઘોડીનો દબદબો, 1 કરોડ રૂપિયાની કિંમત, ખોરાક જાણીને તો ચોંકી જશો. જીએસટીના ઘટાડાના કારણે સ્વદેશી વસ્તુઓનો વેચાણ અને તહેવારોની રોનક વધી, પીએમ મોદી. ત્યારબાદ મિત્રો બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી લો પ્રેશરના કારણે ચક્રવાતી વાવાઝોડું મોન્થા પૂર્વ કિનારે તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે આંધ્રપ્રદેશ, ઓડિશા અને તમિલનાડુના આ 3 રાજ્યોમાં ભારે પવન અને ભારે વરસાદ પડી રહ્યો છે. ક્રિપ્ટોકરન્સી હવે સંપત્તિ ગણાશે, કાયદા હેઠળ થશે કાર્યવાહી, મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. 5 વર્ષ બાદ ભારત અને ચીન વચ્ચે ફરી ડાયરેક્ટ ફ્લાઇટમાં સેવા શરૂ, કોલકાતા એરપોર્ટથી પ્રથમ ઉડાન. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના હાઈ એલર્ટ પર, 48 કલાકમાં મોન્થા બનશે તીવ્ર. અમેરિકામાં સરકારી ભૂખમરો, 4 કરોડ અમેરિકાનું ફૂડ બેંકની બહાર લાઇનમાં શટડાઉન, ચોથા સપ્તાહમાં કરોડો લોકોને હાલત કકોડી. બાદ ખેડૂતોને કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની યોજના બનાવવામાં આવી છે. આ યોજના થકી ખેડૂતોને આર્થિક વિકાસ કરવા, જેમને એક યોજના 2025માં આ યોજના ખેતરોમાં પાઇપલાઇન નાખવા માટે મળશે 22,500 સુધી સહાય મળવા પાત્ર કે અરજી કરવા માટે તમારે ઓનલાઈન સેન્ટર હોય કે 2025માં લાભ લેવા માટે તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને એક સાથે ઓનલાઈન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયા કરવાની રહેશે.